ગેસ પુરાઈને થોડાક આગળ હાલ્યું એટલે ડબલ પટ્ટી રોડ આવે છે. જ્યાં બાયપાસ ભેગો થાય ને ત્યાં પાછો સિંગલ થઈ જાય. એટલે આપણે આ બાયપાસ હવે અહીંથી પૂરો થાય ને આપણે અહીંથી જમણા હાથમાં વળી જવાનું. રાતનું ડ્રાઇવિંગ તો બહુ અઘરું છે ને એમાં આવો વરસાદ હોય ને એટલે કાંઈ દેખાવ જ ન દે. તમે જુઓ સામું વાહન આવે ને એટલે આપણને રોડમાં કાંઈ દેખાય છે જ નહીં. વાઇપર સતત ચાલુ રાખ્યા છે તોય નથી કાંઈ દેખાતું. તો આ લાઇટ આવે ને એટલે તમને રોડ ભૂલી જ જવાનું. આગળનું વાહન આવે ને એની પાછળ જોઈને આપણે ધીમે ધીમે જવા દેવાનું. ગાડી જોવાની આગળની. ધીમે ધીમે કરીને આપણે બાબરા પોગી ગયા. હવે વાંધો નહીં. પાછો 25 કિલોમીટરનો હવે સીધો ભાવનગર રાજકોટ હાઈવે આવી જાય. પણ માન કાઢ્યો હોય આટલો કટોકો. બસ આપણે હવે આટકોટથી આ જસદણ બાજુ વળી ગયા. હવે જલ્દી ઘરે પહોંચવાની વાત છે કેમ કે વરસાદ થોડો વધ્યો છે. વધારે વધે એ પહેલાં આપણે છે ને ચોટીલા પહોંચી જાય ને પછી માથાકૂટ નહીં. કેમ કે પછી હું નાના નાળા આવતા હોય ને રસ્તામાં તો પાછો રોડ બંધ થઈ જાય. એના કરતાં આપણે ટાઈમે ઘરે પહોંચી જાય ને એવું કરવાનું હોય. એટલે મેં કીધું થોડુંક જલ્દી આપણે ઘરે પહોંચી જાય. હવે આપણે સીધા જસદણ પહોંચશું. આપણે જસદણ બાયપાસ તો ન ચાલુ, જસદણ ગામમાંથી નીકળી જાય એટલે ખોટો ટાઈમ ન બગડે. કેમ કે બાયપાસમાં ઘણું ફરવાનું થાય છે. અત્યારે કાંઈ ટ્રાફિક તો હોય છે નહીં જસદણ ગામમાં. કેમ કે વાગ્યા છે રાતના 9:30 એટલે નોન સ્ટોપ આપણે શાંતિથી ગામ વચાડે જ નીકળી જાય. હજી વરસાદ થોડો વધ્યો છે, બહુ એટલો બધો ફાસ્ટ નથી. બસ હવે આપણે રહ્યું ચોટીલા 50 કિલોમીટર. હવે ટેન્શન આમ ઓછું પણ સિંગલ પટ્ટી રોડ એટલે સામું વાહન આવે ને ત્યાં માથાકૂટ થાય. કેમ કે સામે લાઇટો પડે છે ને એટલે કાંઈ દેખાવા નથી દેતું. બસ ચોટીલા આપણે ખાલી 35 કિલોમીટર રહ્યું. કેમ કે હવે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના હદમાં તો એન્ટર થઈ ગયા. આ જો ને રોડનું રેડિયમે દેખાવા માંડ્યું. હા ચોટીલા વટીને આપણે થાન રોડ લઈ લીધો. ઝરિયા મહાદેવનું બોર્ડ ભાઈ પૂગ્યા. હવે ઘરે જવાની વાત છે. અને આકાશમાં આઈન પાછો આપણે સુરેન્દ્રનગર જિલ્લામાં એન્ટર થયા પછી વરસાદે વધી ગયો. વીજળીના કડાકા ભડાકા વધી ગયા. બહુ જોરદાર વરસાદે પડે છે અને વીજળી પણ એવી જોરદાર થાય. એકલા હોય એટલે રાતની ગાડી હલાવવામાં તો બીક લાગે એવો હવામાન કરી નાખ્યું છે. પણ હવે આપણે રહ્યું હવે 15 કિલોમીટર. હવે કોઈ જાતની ઉપાધિ નથી. અને આપણે ચોટીલા હવે જમી લીધું એટલે હવે ઘરે જઈને ખાલી હોવાની જ માથાકૂટ છે. જો કેવી વીજળી જોરદાર થાય છે ને એટલે વીજળી હાટું જ મેં કીધું ઘડીક ચાલુ રાખું કેવી વીજળી થાય છે. મોબાઈલમાં કેપ્ચર થઈ જાય તો ખબર પડે. હા અમારે હવે આવી ગયા બાપા બગદાણાની મઢુલી. અહીંથી છે અમારે 10 કિલોમીટર ખાલી 10 જ મિનિટ. પણ રાતનો ટાઈમ છે, હવે વરસાદ ચાલુ છે એટલે ધીમે ધીમે હળવે જવા દઈ. ખોટી ઉતાવળ આટલું કાપી નાખ્યું છે તો આટલું નીકળી જાય છે હળવે. પણ વીજળી જોરદાર થાય છે, બીવડાવે એવી. જેવા તેવા